સુરતના ટ્રાફિક રિજન 1 દ્વારા સેલ્ફી બેલ્ટ અને સેલ્ફી ગાર્ડનું વિતરણ ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા મેડમના હસ્તે કરવામાં આવ્યું। રિજન 1 ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ રોકડિયા હનુમાન મંદિર પાસે સેફ્ટી ગાર્ડ અને બેલ્ટનું વાહન ચાલકોને વિતરણ કરાયું। આવનાર ઉત્તરાયણ તહેવારના વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ તહેવારમાં વાહન ચાલકો ઉતાવળમાં અને ભારે ગતિએ વાહન ચલાવતા હોય છે અને તે સમયે પતંગના દોરા રોડ પર આવી પહોંચે છે, જેના માટે વાહન ચાલકો પતંગના દોરાના કારણે ગળાના ભાગે કે શરીરના કોઈ પણ ભાગમાં ભરાઈ જતા વાહન ચાલક ઇજાગ્રસ્ત થાય છે, જેમાં અમુક ઘટનાઓમાં વાહન ચાલકનું મૃત્યુ પણ નિપજેલ છે। તેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક રિજન 1 દ્વારા સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી સુરત શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल। रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकों ने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गारमेंट्सना ऊपर ऑफिस पर संपर्क करवो। ઉત્તરાયણ તહેવાર નજીક આવી રહ્યો છે, જે અનુસંધાને સુરતના લોકો પણ તહેવારની ઉજવણી કરવા માટે અત્યારથી શરૂઆત કરી દીધી છે। ઘણી જગ્યાએ પતંગ ચગાવવાના શરૂ થઈ ગયા છે અને એના જ ચાલતા ઘણી બધી જગ્યાએ તૂટેલા પતંગની દોરીઓ પણ વાહન ચાલકોને ગળા પર આવી શકે છે, જેને ધ્યાને રાખીને અત્યારે રોકડિયા ખાતે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી ગેર અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સરકારશ્રીએ ચાઇનીઝ દોરીના ટુક્કલ પર પ્રતિબંધ મૂકેલો છે, એટલે અમારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે ચાઇનીઝ દોરી ટુક્કલ વેચાણ અને સંગ્રહ પર કોઈ પણ કરવામાં આવશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવામાં એની પણ અત્યારે જાગૃતતા કરવામાં આવી રહી છે।